હેલો ચેમ્પિયન્સ, જે આપણે સ્ટાર્ટ કરવાના છે લિબર્ટી પેપર સેટ 2026 ગુજરાતી મીડિયમ, રાઈટ? ચાલો આપણે શરૂઆત કરીએ. આપણે ફર્સ્ટ ક્વેશ્ચન, સીઝિયમનું કાર્ય વિધેય 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. કાર્ય વિધેય એટલે શું કહેવાય? કાર્ય વિધેયનો સિમ્બલ કયો આવે? કાર્ય વિધેયનો સિમ્બલ કયો આવે? phi naught is equal to 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ. સીઝિયમની થ્રેશોલ્ડ આવૃત્તિ કેટલી થાય? શું શોધવાનું છે આપણે? થ્રેશોલ્ડ આવૃત્તિ. થ્રેશોલ્ડ આવૃત્તિ એટલે phi naught. બરાબર? કયું સૂત્ર આવી શકે આમાં? phi naught is equal to hf naught. f naught equal to phi naught by બરાબર. phi naught એટલે કેટલા છે? અહીંયા જુઓ, આન્સર આપણે શામાં લાવવાનું છે? હર્ટ્ઝમાં. એટલે આપણે શું કરવું પડશે? ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં કન્વર્ટ કરવું પડશે. કેટલા આવશે? 2.14 into 1.6 into 10 raised to minus 19 divide by 6.625 into 10 raised to minus 34. બરાબર. ચાલો ફટાફટ કેલ્ક્યુલેશન કરો. કેલ્ક્યુલેટર પર કેટલો આન્સર આવે છે તમારો? મને કેવો જલ્દી. શું આવશે આન્સર? કેટલા આવે? 5.16 into 10 raised to 14 હર્ટ્ઝ. વેરી ગુડ. બધા આન્સર લખ્યો ફટાફટ ચેટ બોક્સમાં. વેરી નાઇસ, ગુડ. ચલો આપણે આગળ વધીએ હવે ફટાફટ. બીજો ક્વેશ્ચન કયો છે? બીજો ક્વેશ્ચન જુઓ હવે. એક પ્રયોગમાં ફોટો ઇલેક્ટ્રિક કટ ઓફ વોલ્ટેજ 2 વોલ્ટ. કટ ઓફ વોલ્ટેજ નો સિમ્બલ કયો આવે? V નોટ. V નોટ ઇઝ ઇક્વલ ટુ 2 વોલ્ટ. ઉત્સર્જાયેલા ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા. શું શોધવાનું છે આપણે અહીંયા? મહત્તમ ગતિ ઉર્જા. ગતિ ઉર્જાનો સિમ્બલ કયો આવે? Kmax. ચલો બોલો ફટાફટ ચેટ બોક્સમાં સૂત્ર લખો. કયું સૂત્ર આપણે યુઝ કરી શકીએ આમાં? અરે વાહ, ઘણા બધા આન્સર આપ્યો. વેરી ગુડ. કયો આન્સર આવશે આમાં? Kmax is equal to EV નોટ. બરાબર. તો V નોટ ઇક્વલ ટુ કેટલા છે? 2. તો આન્સર શું આપણે 2 આવે? 2 ઇલેક્ટ્રોન વોલ્ટ. ઓપ્શનમાં છે 2 ઇલેક્ટ્રોન વોલ્ટ? નથી. તો ઓપ્શનમાં શું છે? જૂલમાં. તો આપણે શું કરવું પડશે? અને ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં કન્વર્ટ કરવું પડે. તો જૂલમાં કેવી રીતના કન્વર્ટ થાય? 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.6 into 10 raised to minus 19 જૂલ. તો કેટલા આન્સર આવી શકે? 3.2 into 10 raised to minus 19 જૂલ. Kmax. શું આન્સર છે ઓપ્શન આપણી પાસે? યસ, 3.2 into 10 raised to minus 19 જૂલ. બરાબર, સમજ પડી ગઈ બધાને? ચલો આગળ નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કઈ શરતનું પાલન થાય ત્યારે ધાતુમાં ફોટોઇલેક્ટ્રિક અસર જોવા મળે? ચલો ફટાફટ આન્સર બોલો. ટેક્સ્ટબુકમાં ચેટ બોક્સમાં લખો. આન્સર શું આવશે આનો? કોન્સેપ્ટ બેઝ ક્વેશ્ચન છે. ત્યારે ફોટોઇલેક્ટ્રિક અસર આપણને જોવા મળશે જ્યારે આપાત પ્રકાશની આવૃત્તિ એ ધાતુની થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા વધારે હોય. જે પ્રકાશ આપણે આપાત કરીએ તેની આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા વધારે હોય તો શું થાય? ફોટોઇલેક્ટ્રિક અસર જોવા મળશે. તો આન્સર શું આવે આની અંદર? સી. બરાબર, સમજ પડી ગઈ? ચલો ક્વેશ્ચન નંબર 4 પર આવી જઈએ આપણે હવે ફાસ્ટ. કયો ક્વેશ્ચન છે? લેઝર વડે 6 ગુણ્યા 10⁻14 હર્ટ્ઝની આવૃત્તિનો એક રંગી પ્રકાશ. કેટલી આવૃત્તિ? 6 ગુણ્યા 10⁻14. એફ બરાબર કેટલા આપેલા છે? 6 ગુણ્યા 10⁻14 હર્ટ્ઝ. ઉત્સર્જાયેલા પાવર આપેલો છે આપણને 2 ગુણ્યા 10⁻³ વોટ. ઉર્જા સ્ત્રોત દ્વારા સરાસરી 1 સેકન્ડ દીઠ કેટલા ફોટોન ઉત્સર્જિત થયેલા હશે? તો આપણે શું શોધવાનું છે? 1 સેકન્ડ દીઠ ફોટોન એટલે N/T. પાવરનું સૂત્ર કયું આવે? ચલો બોલો. વેરી ગુડ. ઘણા બધા આન્સર આપ્યો. કયું આવે? પાવરનું સૂત્ર કયું છે? વર્ક અપોન ટાઈમ. કાર્યના છેદમાં સમય. તો કાર્ય બરાબર કયું સૂત્ર આવે? ઉર્જા છે કાર્ય એટલે ઉર્જાનું સૂત્ર કયું? NHF/T. તો કયું સૂત્ર આવી શકે આના પરથી? આપણે લખી શકીએ N/T is equal to P/T.
HF. T ઇક્વલ ટુ કેટલા છે 2 ગુણ્યા 10 ની -3 ઘાત. H ની વેલ્યુ કેટલી આવે 6.625 × 10 - 34. આવૃત્તિ કેટલી છે 6 ગુણ્યા 10 ની 14 ઘાત. બધાની કિંમત આપણે મૂકી દઈએ તો આપણને આન્સર શું આવશે જલ્દી ફટાફટ કેલ્ક્યુલેટ કરીને મને મોકલાવો ચેટ બોક્સમાં. કોણ કોણ ફટાફટ આન્સર આપ્યું છે આપણે જોઈએ. અરે વાહ, ઘણા બધા સ્ટુડન્ટે આન્સર આપ્યો. વાહ શાબાશ. કેટલો આન્સર આવ્યો કેલ્ક્યુલેશન પર તમે કર્યું? કેટલો આન્સર આવ્યો ચોથામાં? ડી 5 ગુણ્યા 10 ની 15 ઘાત. આવી ગયા બધાના આન્સર? વેરી ગુડ. ચલો આપણે આગળ વધીએ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન કયો છે? ક્વેશ્ચન નંબર 5. તો ક્વેશ્ચન નંબર 5 શું છે હવે? ગાઈગર માસ્ટરના પ્રયોગમાં પાતળા સુવર્ણ વરખ પર આપાત આલ્ફા કણોમાંથી લગભગ કેટલા ટકા આલ્ફા કણનું 1 ડિગ્રી કરતા વધારે કોણે પરિવર્તન થાય છે? આ તો કોન્સેપ્ટ બેઝ ક્વેશ્ચન છે, થિયોરિટિકલ ક્વેશ્ચન છે. શું આન્સર આવી શકે આની અંદર? 0.14%. બરાબર, ડાયરેક્ટ આન્સર આવે છે, બધાને ખબર જ છે. હવે આપણે આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 6. ક્વેશ્ચન નંબર 6 કયો છે જુઓ ધ્યાનથી. 6 નંબરના સવાલનો ક્વેશ્ચન. હાઇડ્રોજન પરમાણુમાં ત્રીજી અને બીજી કક્ષાની ત્રિજ્યાઓનો ગુણોત્તર. હાઇડ્રોજન પરમાણુ માટે ત્રિજ્યા બરાબર શું આવે? ત્રિજ્યા r ચલે છે n². આ સૂત્ર બધાને ખબર જ છે. વેરી ગુડ. તો શું આવે? ત્રીજી ત્રિજ્યા r1 લખું મેં તો શું આવે? ત્રીજી કક્ષા માટે 3 એટલે 3 નો વર્ગ. તો r ચલે છે શું આવવાનું? 9. બરાબર. તેવી રીતના r2 મેં લખું તો શું આવે? બીજી કક્ષા માટે n બરાબર કેટલા આવે? 2. તો શું આવશે અહીંયા? 2 નો સ્ક્વેર કેટલો થાય? 4. r ચલે છે શું આવવાનું? 4. હવે r1 બાય r2 આપણે કરીએ તો આન્સર શું આવે આપણો? 9/4. ત્રીજી અને બીજી કક્ષાની ત્રિજ્યાનો ગુણોત્તર. બીજી અને ત્રીજી પૂછેલું હોય તો 4/9 અને બીજી અને ત્રીજી અને બીજી પૂછેલું હોય તો શું આવે? 9/4. સમજ પડી બધાને? ચલો વેરી ગુડ. આગળ જુઓ. હવે આપણે ક્વેશ્ચન નંબર 6 માં આન્સર શું આવવાનું છે? 9/4. નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 7 જુઓ. હાઇડ્રોજન પરમાણુની પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનની સ્થિતિ ઊર્જા ખાલી જગ્યા ઇલેક્ટ્રોન વોલ્ટ. કઈ અવસ્થા છે? પ્રથમ ઉત્તેજિત અવસ્થા છે. શું શોધવાનું છે આપણે? ઇલેક્ટ્રોનની સ્થિતિ ઊર્જા. કયું સૂત્ર આવશે આમાં? ચલો જલ્દી ફટાફટ કેલ્ક્યુલેટ કરીને આન્સર મને કહો એકદમ ફાસ્ટ. શું આવી શકે આન્સર? પ્રથમ ઉત્તેજિત અવસ્થા એટલે કઈ આવી શકે? n બરાબર આ ઊર્જાનું સૂત્ર તમને ખબર છે? કયું સૂત્ર આવે? -3.6/n² ઇલેક્ટ્રોન વોલ્ટ. બરાબર. આપણે n ઇક્વલ ટુ કઈ કક્ષામાં જવાનું છે? પહેલીમાંથી બીજી કક્ષામાં જઈએ. પ્રથમ ઉત્તેજિત એટલે n બરાબર 1 માંથી ક્યાં જવાનું? 2 માં. તો n બરાબર 1 ની જગ્યાએ પહેલા 1 મૂકવાનું, પછી 2 મૂકી દઈએ આપણે. એનો ડિફરન્સ શોધો તો શું આવશે જવાબ તમારો? જુઓ આ બાજુ. -13.6 1² એ -13.6 આવશે ઇલેક્ટ્રોન વોલ્ટ. પછી બીજી વખત આપણે ઊર્જા ફાઇન્ડ કરીએ E1 પછી E2 શોધી કાઢીએ. પ્રથમ ઉત્તેજિત અવસ્થા એટલે n બરાબર કેટલા લેવાનું? 2. તો શું આવશે? -13.6/2² એટલે -13.6 મેં 4 કરું તો આન્સર શું આવે? આ જે આવશે પ્રથમ ઉત્તેજિત ડાયરેક્ટ આપણે એ શોધવાનું છે. ઉર્જાનો સ્થિતિ ઊર્જા પૂછેલી છે, કુલ ઊર્જા નથી પૂછે. તો શું આવશે? -13.6/4 કરીએ તો 4 તરી 12 1 6 4 ચોક 16. ઓપ્શન છે આપણી પાસે -3.4. તો કયો આન્સર આવી શકે આપણી પાસે? ઓપ્શન એ. સમજ પડી ગઈ બધાને? ચલો સરસ આગળ વધીએ આપણે. નેક્સ્ટ ક્વેશ્ચન કયો છે જુઓ. ક્વેશ્ચન નંબર 8. એક પરમાણુમાં 2.3 ઇલેક્ટ્રોનનો તફાવત બે ઉર્જા સ્તરોને જુદા પાડે છે. તો ઉર્જાનો તફાવત આપણને આપેલો છે. કેટલો આપેલો છે ઉર્જાનો તફાવત? ડેલ્ટા E is equal to 2.3 ઇલેક્ટ્રોન વોલ્ટ. એ 2.3 into 1.6 into 10 - 19 જૂલ થઈ જાય. જ્યારે પરમાણુ ઉચ્ચ સ્તરમાંથી નિમ્ન સ્તર પર સંક્રાંતિ કરે ત્યારે ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ. તો કયો સૂત્ર આવશે આની અંદર? ડેલ્ટા E બરાબર કયું સૂત્ર આવી શકે? HF. F આપણે શોધવાનું છે. તો શું આવશે? H બરાબર ડેલ્ટા E બાય H. બરાબર. તો ડેલ્ટા E આપણી પાસે આપેલું છે ઓલરેડી 2.3 into 1.6 into 10 - 19. What is H? given 6.63 into 10 - 34. અહીંયા 6.63 આપણને આપેલું છે ક્વેશ્ચનમાં એટલે આપણે યુઝ કરવાનું છે આની અંદર. કેલ્ક્યુલેટ કરો કેલ્ક્યુલેટર પર ફટાફટ. આન્સર શું આવશે મને કેવો જલ્દી? કયો આન્સર આવશે આની અંદર? ઓપ્શન સી 3.8 ગુણ્યા 10 ની 14 ઘાત. બરાબર. વેરી ગુડ. આગળ વધીએ આપણે. નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 9. બરાબર. જુઓ ચલો ફટાફટ. ક્વેશ્ચન નંબર 9 તમે મને આન્સર આપો. આમાં શું આવી શકે? ઓલરેડી ટેક્સ્ટબુકમાં આપેલું જ છે. આપણને ઉદાહરણનો દાખલો છે, ઉદાહરણમાં આપી દીધું, થિયરીમાં જ આવી ગયેલું છે ઓલરેડી.
ક્લોરીનને 34.98 યુ અને 36.98 દળના બે સમસ્થાનિકો છે. આ સમસ્થાનિકોનું સાપેક્ષ પ્રમાણ, બોલો આન્સર શું આવી શકે? જલ્દીથી કેવો ફર્સ્ટ ચેટ બોક્સમાં લખો. ચલો, કેટલા જણા આન્સર આપ્યો? વેરી ગુડ, ઘણા બધા આન્સર આવી રહ્યા છે ફટાફટ. વેરી નાઇસ, વેરી ગુડ. સમજ પડતી છે આપને? અરે વાહ, બધાને સમજ પડતી છે. ચાલો, સરસ. કયો આન્સર આવી શકે આની અંદર? જો આ આન્સર આવશે. કયો આન્સર આવે? ડી. બરાબર, સમજ પડે છે બધાને આ આન્સર? ચલો, સરસ. ક્વેશ્ચન નંબર 9 પર આવી જઈએ આપણે હવે આગળ. ચલો, ક્વેશ્ચન નંબર 9 થઈ ગયો. ક્વેશ્ચન નંબર 10 કયો છે? ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા પૂર્ણ કરવાની છે આપણે. તો ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા કઈ છે અહીંયા? જુઓ બરાબર ધ્યાનથી. N01. હવે આપણે આ જ જોવાનું છે. અહીંયા ક્યાંથી અહીંથી જે આપણે જોવાનું છે તે મેન આ છે. U ઇક્વલ ટુ કેટલા છે આપણી પાસે? 236.92. બરાબર, અહીંયા ઇક્વલ ટુ પછી પ્લસ SR લખેલું છે 38.94. આપણે કેટલા લાવવાના છે? અહીંયા 236 લાવવાનું છે. અહીંયા કેટલા આપેલા છે? 94. તો 236 માંથી જો મેં 94 માઇનસ કરું તો કેટલા આવે? 6 માંથી 4 જાય તો 2. બરાબર, 13 માંથી 9 જાય તો 4. 142 આવી ગયા આપણી પાસે. પણ 142 પ્લસ અહીંયા બીજું નાઇટ્રોન બી છે, પ્લસ ખાલી જગ્યા આપેલું છે, એટલે કે આ ન્યુટ્રોનની બી વાત આવશે. તો ન્યુટ્રોન આપણે જોવા જઈએ, ધારો કે ન્યુટ્રોન આ લઈ લઈએ આપણે 142 into 1 plus 2 તો 142 થઈ જાય. અહીંયા 144 છે, આ 133 છે. 133 plus 4 137 થાય. એ તો કાઉન્ટ નહીં કરી શકીએ. 3 1 3 તો કેટલા થાય? 140 plus 143. 140 plus 3 કરે તો કેટલા થઈ જાય? 143. પણ આપણે જોઈએ કેટલા? 142. તો 142 કયા આની અંદર આવી શકે? ઓપ્શન ઓનલી બી. તો આન્સર જવાબ શું આવી શકે આપણો? ઓપ્શન બી. કેટલા આવશે? 140. x is xenon 54 2 1 and 0. કેમ? અહીંયા જુઓ ન્યુટ્રોનનો પરમાણુ ક્રમાંક તો 0 જ છે. એટલે આ 54 plus 38 આપણે કરીએ તો 92 થઈ જાય. 142 plus 94 કરીએ તો કેટલા થઈ જશે? 236. તો આપણો આન્સર શું આવી શકે અહીંયા? ઓપ્શન બી. સમજ પડી ગઈ બધાને? વેરી ગુડ. ચલો આપણે આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન કયો છે? હવે ક્વેશ્ચન જુઓ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 11 કયો છે? ક્વેશ્ચન નંબર 11 ધ્યાનથી જુઓ. શું લખેલું છે? 1H3 અને 2He3 ન્યુક્લિયાઇડ ખાલી જગ્યા છે. ચલો ફટાફટ ચેટ બોક્સમાં આન્સર મને કેવો? અને શું આવી શકે? વેરી ઇઝી ક્વેશ્ચન. શું આન્સર આવી શકે? 1H2 2He3 3 3 શું છે? એટમિક માસ નંબર. એટલે કે એટમિક માસ નંબર એટલે શું કહેવાય એને? પરમાણુ ભરાંક આપેલું છે આપણાને. તો શું આવે આમાં? કયું આવે? સમસ્થાનિક કહી શકીએ આપણે? ના, સમસ્થાનિક ક્યારે આવે? આ બી H હોય, આ બી H હોય તો આપણે સમસ્થાનિક કહી શકીએ. પણ તો આ બંને H નથી. એક H છે ને એક He છે. તો સમસ્થાનિક તો આવી નહીં શકે. આઇસોટોન એટલે શું કહેવાય? પ્રોટોન. પ્રોટોન ન્યુટ્રોન. ન્યુટ્રોન સેમ હોવું જોઈએ, પણ ન્યુટ્રોન તો 3 1 2 3 2 કરે તો 1 થાય, એટલે એ બી સેમ નહીં આવે. તો સેમ શું છે? 3 3 સેમ. તો શું આવે આનો આન્સર? સમદળીય. બંનેનું દળ કેવું છે? એક સરખું છે. 3 3 બેઠું દેખાતું જ છે. ડાયરેક્ટ આન્સર આવી જાય. ચલો આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 12 જુઓ. ન્યુક્લિયસની ઘનતા પરમાણુ દળાંક વધે તેમ. ચલો જલ્દી ફટાફટ આન્સર બોલો. શું આવી શકે આનો આન્સર? ન્યુક્લિયસની ઘનતા પરમાણુ દળાંક વધે તેમ કેવી રહે છે? અચળ. એ પરમાણુ દળાંક પર આધાર રાખતી નથી. એટલે આન્સર શું આવે આના પર? અને આપણો આન્સર શું આવી શકશે? આન્સર બી. અચળ રહે છે. શું આવે આન્સર? અચળ રહે છે. સમજ પડી ગઈ બધાને? ચલો સરસ. બધાને 12 સુધીના MCQ બધા સમજ પડી ગઈ? જેને સમજ નહીં પડી ગઈ તો ફટાફટ ચેટ બોક્સમાં લખો. જે MCQ માં કોઈ પણ ડાઉટ હોય તો લખો. આપણે સોલ્વ કરી દઈએ ફટાફટ. કઈ બાકી નહીં સમજ પડી હોય તો 1 મિનિટ તમને આવું ફટાફટ લખો. સમજ પડી ગઈ બધાને? અરે વાહ, વેરી ગુડ. ચલો તો આપણે આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 13 કયો છે? ક્વેશ્ચન નંબર 13 જુઓ. આપણે આગળ વધીએ. ગોલ્ડના સમસ્થાનિક AU 79 197 અને સિલ્વરના સમસ્થાનિક AG 47 107 ના ન્યુક્લિયસની ત્રિજ્યાઓનો ગુણોત્તર કેટલો હશે? શું શોધવાનું છે આપણે? ન્યુક્લિયસની ત્રિજ્યાઓનો ગુણોત્તર. ન્યુક્લિયસની ત્રિજ્યાનું સૂત્ર કયું આવે? R is equal to R0 a raised to 1/3 સૂત્ર આવે આપણી પાસે. બરાબર, અહીંયા જુઓ બરાબર ધ્યાનથી. ગોલ્ડનો સમસ્થાનિક એમાં 197 શું છે? પરમાણુ ભરાંક. તો આપણે A equal to કેટલા છે? 197. R0 197 raised to 1/3 બરાબર, છેદમાં R0. બીજી વખત આપણે શું લખેલું છે? AG. AG માટે કેટલા છે? 107.
તો શું આવી શકે આપણો આન્સર 197/107 હોલ રેઝ ટુ 1/3 બરાબર. આનું તમારે શું કરવાનું છે સાદુરૂપ આપો કેલ્ક્યુલેટર પર કેલ્સી પર કરો ફટાફટ શું આવે મને કેવો આન્સર કેટલા આવે આન્સર 1.23 વેરી ગુડ ઘણા બધાના આન્સર આવી ગયો 1.23 ચેટ બોક્સમાં બધા આન્સર લખી રહ્યા છે વેરી નાઇસ વેરી ગુડ સમજ પડી ગઈ બધાને ચલો સરસ આગળ વધીએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 14 કયો છે જ્યારે પીએન જંકશન ને ફોરવર્ડ બાયસ આપવામાં આવે ત્યારે તે ચલો કોન્સેપ્ટ બેઝ ક્વેશ્ચન છે શું આન્સર આવે ફટાફટ બોલો શું આવી શકે આન્સર પોટેન્શિયલ બેરિયરની ઊંચાઈ ઘટાડે છે શું આવે આન્સર ઓપ્શન સી શું આવશે એમાં ઓપ્શન સી રાઈટ ખબર પડી ગઈ બધાને આટલે સુધી ચલો સરસ ક્વેશ્ચન નંબર 15 નેક્સ્ટ ક્વેશ્ચન જોયો 15 નંબરનો ક્વેશ્ચન કયો છે કાર્બન સિલિકોન અને જર્મેનિયમ દરેકને 4 વેલેન્સ ઇલેક્ટ્રોન છે બધાના 4 વેલેન્સ ઇલેક્ટ્રોન છે કાર્બનના પણ 4 છે સિલિકોનના પણ 4 છે અને જર્મેનિયમના પણ 4 છે તેમને અનુક્રમે EgC EgSi અને EgG જેટલા ઉર્જા બેન્ડ ગેપ પડે છૂટા પડવા માટે બંને ત્રણે ત્રણની બેન્ડ ગેપ ઉર્જા કોની બેન્ડ ગેપ ઉર્જા વધારે છે કોની ઓછી છે તે આપણે આના પરથી કહેવાનું છે ચલો બોલો ફટાફટ કોની બેન્ડ ગેપ ઉર્જા વધારે છે બોલો આના પરથી શું આવી શકે આન્સર બેન્ડ ગેપ ઉર્જા કોની વધારે છે કંડક્ટરની પછી કોણ આવશે સિલિકોન ને પછી કોણ આવશે જર્મેનિયમ એટલે આપણો ઓપ્શન શું આવે સી સમજ પડી ગઈ બધાને આન્સર વેરી ઇઝી કોન્સેપ્ટ બેઝ ક્વેશ્ચન છે ફટાફટ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન પર આવી જઈએ ક્વેશ્ચન નંબર 16 ધાતુ અને અવરોધકતાઓનો વિસ્તાર લગભગ કેટલો હોય ચેટ બોક્સમાં લખો ફટાફટ આન્સર ચલો બરાબર વેરી ઇઝી ક્વેશ્ચન થિયરિટિકલ બેઝ ક્વેશ્ચન છે કોઈ સોલ્વ કરવાનું નથી આની અંદર તો શું આવશે ઓપ્શન અવરોધકતા કોની ધાતુઓની અવરોધકતા હંમેશા કેવી હોય ઓછી કે વધારે હોય ધાતુ એટલે વિદ્યુતનું કેવું છે સુવાહક વિદ્યુતનું સુવાહક એટલે તો અવરોધકતા કેવી હોય એકદમ ઓછી તો ઓછી અવરોધકતામાં જોવાનું તમારે આની અંદર આવતું છે કયો ઓપ્શનમાં આવી શકે ઓપ્શન એ તો ઓપ્શન એ માં શું છે 10⁻² થી 10⁻8 તો ઓપ્શન શું આવી શકે એ સમજ પડી ગઈ બધાને ચલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 17 જુઓ ઓરડાના તાપમાને શુદ્ધ સિલિકોન માટે પ્રતિબંધિત પટમાંથી એટલે ફોરબિડન બેન્ડ જે બે એનર્જી બેન્ડ વચ્ચેનો જે ગેપ છે તે ઇલેક્ટ્રોનને કૂદકો મારવા માટે જરૂરી ઉર્જા લગભગ કેટલી આવે સિલિકોન માટે કેટલી આવે ઉર્જા ચલો જલ્દી બોલો ફટાફટ કોન્સેપ્ટ બેઝ ક્વેશ્ચન ઓનલી કયો આન્સર આવશે આમાં 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ અને જર્મેનિયમ હોય તો શું આવશે 0.72 સિલિકોન માટે શું આવશે 1.1 સમજ પડી ગઈ બધાને આન્સર સમજ પડે છે આટલા એમસીક્યુ માં સરસ ચલો આગળ વધીએ આપણે ક્વેશ્ચન નંબર 18 ક્વેશ્ચન નંબર 18 કયો છે જુઓ ધ્યાનથી ધારો કે શુદ્ધ સિલિકોન સ્ફટિકમાં 5×10⁻28 પરમાણુ પર મીટર ક્યુબ છે તેને 1 પાર્ટ્સ પર મિલિયન 1 પાર્ટ્સ પર મિલિયન એટલે શું કહેવાય 1/10⁶ 1 મિલિયન એટલે કેટલા કહેવાય 10⁶ ઘનતા સાથે આર્સેનિક વડે ડોપ કરવામાં આવે છે આર્સેનિક એટલે કયું કહેવાય વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા આવે આર્સેનિકમાં 5 એટલે પેન્ટાવેલન્ટ ઇમ્પ્યોરિટી આપણે એડ કરેલી છે પેન્ટાવેલન્ટ અશુદ્ધિ આપણે એડ કરેલી છે આની પેન્ટાવેલન્ટ અશુદ્ધિ જો આપણે એડ કરીએ તો કયા ટાઈપનું સેમિકન્ડક્ટર બની જાય કયા ટાઈપનો અર્ધવાહક બને n પ્રકારનો અર્ધવાહક બને અને n પ્રકારનો અર્ધવાહક હોય તેની અંદર શું આવે વધારે નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ એટલે આની અંદર શું આવશે ધ્યાનથી જુઓ આવા એમસીક્યુ પૂછી શકાય એક્ઝામમાં આવે છે ઓલરેડી 5 × 10⁻28 1 પાર્ટ્સ પર મિલિયન મતલબ 10⁻6 ડિવાઇડમાં આવશે તો કેટલો આન્સર આવી શકે આનો 5 × 10 ની કેટલી ઘાત આવે 22 ઘાત આ શું આવશે નંબર ઓફ ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા કેટલી તો 5 × 10 ની 22 ઘાત મીટર⁻³ છ ઓપ્શન આપણી પાસે છે કયો ઓપ્શન આવશે ડી ખબર પડી ગઈ બધાને તો સરસ આગળ વધીએ આપણે ક્વેશ્ચન નંબર 19 કયો છે ક્વેશ્ચન નંબર 19 જુઓ ધ્યાનથી આ બાજુ એક ઇલેક્ટ્રોન 2×10⁴ ન્યૂટન પર કુલમના ઉર્ધ્વ દિશાના નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં કેટલા વિદ્યુત ક્ષેત્રમાં E બરાબર કેટલા આપેલા છે 2×10 ની કેટલી ઘાત 4 ન્યૂટન પર કુલમ 2 સેન્ટીમીટર જેટલા અંતરનું કેટલા સેન્ટીમીટર 2 સેન્ટીમીટર તો અંતર r બરાબર કેટલા છે 2 સેન્ટીમીટર એને મીટરમાં ફેરવવું પડે આપણે 2 × કેટલા ઘાત આવે મીટરમાં 10⁻2 ઘાત મીટર 2 ×
2 સેન્ટીમીટર એટલે કેટલા આવશે 2 ગુણ્યા 10 ની કેટલી ઘાત -2 મીટર બરાબર અંતર. તો ઇલેક્ટ્રોનનો પ્રવેગ શું શોધવાનું છે આપણે પ્રવેગ કેટલો આવે તે બરાબર. મુક્ત પતન કરે ગતિ કરે તો કયું સૂત્ર આવે બળ એમાં વેગમાં થતો ફેરફાર હોય તો પ્રવેગ બી આપશે F બરાબર કયું સૂત્ર આવે ma. આની અંદર ક્યાં મુક્ત પતન કરે છે વિદ્યુત ક્ષેત્રમાં તો વિદ્યુત ક્ષેત્રના કારણે જે બળ લાગે તે કયું હશે વિદ્યુત બળ હશે. વિદ્યુત બળનું સૂત્ર કયું F બરાબર QE QE ma a શું આવશે QE/m આવે બરાબર સમજ પડે છે. Q શું છે વિદ્યુત ભાર કોનો વિદ્યુત ભાર ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર કેટલો આવે 1.6 × 10⁻⁻19 કુલમ. E કેટલું છે વિદ્યુત ક્ષેત્ર આપણને આપેલું છે 2 ગુણ્યા 10 ની 4 ઘાત અને m એટલે ઇલેક્ટ્રોનનું દળ પણ આપણને આપેલું છે 9.11 ગુણ્યા 10 ની -31 ઘાત. સમજ પડે છે બધાને આ ચલો સરસ બધાની વેલ્યુ મૂકો કેલ્ક્યુલેટર પર કેલ્ક્યુલેશન કરો અને ફટાફટ ચેટ બોક્સમાં મને બે મોકલાવો આન્સર શું આવે જલ્દી કરો આપણે જોઈએ આન્સર શું આવશે બધાનો કેટલા આવતો છે આન્સર કેટલા આન્સર આવે 3.51 ગુણ્યા 10 ની 15 ઘાત બરાબર. ચલો સરસ વેરી ગુડ. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ હવે સમજ પડી ગઈ આટલે સુધીમાં 19 MCQ બધાને સમજ પડી ગઈ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 20. એક સમાન વિદ્યુત ક્ષેત્ર E બરાબર 3 ગુણ્યા 10 ની 3 ઘાત i કેપ. i કેપ નો મતલબ શું થાય કે વિદ્યુત ક્ષેત્ર જે આપણી પાસે આપણને આપેલું છે તે કઈ દિશામાં છે x અક્ષ પર છે બરાબર. XY સમતલને સમાંતર જેનું સમતલ હોય તેવા 10 સેન્ટીમીટરની બાજુવાળા ચોરસ. હવે ધ્યાનથી જુઓ તમે આપણે 3 અક્ષ ખબર છે x અક્ષ y અક્ષ અને z અક્ષ એમાં શું આપેલું છે એક ચોરસ એમાં વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે x દિશામાં આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર. હવે ચોરસમાંથી ક્ષેત્રમાંથી પસાર થતું ફ્લક્સ શોધવાનું છે. ફ્લક્સનું સૂત્ર કયું આવે ફ્લક્સ phi બરાબર E.ds આવે બરાબર તો E.ds cos θ થાય તો cos θ ની વેલ્યુ કેટલી આવે તેના ઉપરથી આપણને ખબર પડી જાય ફ્લક્સ. તો અહીંયા શું આપેલું છે ચોરસ E.ds ds એટલે શું કહેવાય ક્ષેત્રફળ સદિશ. ક્ષેત્રફળ સદિશ કોને કહેવાય જે સપાટી આપણને આપેલી હોય તેના લંબ ઘટક જે છે તેને શું કહેવાય ક્ષેત્રફળ સદિશ. આ ચોરસ છે તો ચોરસનો લંબ ઘટક કયો આવશે કઈ દિશામાં આમ અને આ છે આમ તો બેની વચ્ચેનો ખૂણો કેટલો બનશે આમ જોવા જઈએ તો 90 ડિગ્રી 90 ડિગ્રી બને તો cos 90 ની વેલ્યુ શું આવે શૂન્ય આવે તો cos 90 ની વેલ્યુ 0 હોય તો ફ્લક્સ બી શું થઈ જાય 0 થઈ જાય. આપણો આન્સર શું આવે 20 ના નંબરના MCQ માં શૂન્ય આવે. સમજ પડે છે બધાને વેરી ગુડ. ચાલો આગળ વધીએ આપણે ફર્સ્ટ હવે ક્વેશ્ચન નંબર 21 પર આવી જઈએ આપણે. જ્યારે વિદ્યુત ડાયપોલની વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P એ અસમાન વિદ્યુત ક્ષેત્ર E માં E ને પ્રતિ સમાંતર હોય ત્યારે શું આવે. ચલો કોન્સેપ્ટ બેઝ ક્વેશ્ચન છે ફટાફટ આન્સર મને જવાબ મોકલાવો ચેટ બોક્સમાં જોઈએ આપણે કેટલા જણનો આન્સર રાઈટ પડે છે. અરે વાહ ઘણા બધા આન્સર મોકલી રહેલા છે વેરી ગુડ બધા બહુ ધ્યાન આપતા છે સરસ સમજ પડે છે બધાને MCQ માં વેરી ગુડ. ચલો જલ્દી બોલો ફટાફટ શું આન્સર આવે ઘણા બધા મોકલાવેલો છે જલ્દી કરો હજુ ઓર બીજા મોકલાવો. અરે વાહ ઘણા બધા મોકલાવી રહેલા છે આન્સર જલ્દી કરો શું આવશે આમાં આન્સર ડાયપોલ પર કોઈ પરિણામી બળ લાગતું નથી. શું આવશે ઓપ્શન ઘણા બધા ઓપ્શન એ આન્સર આપેલો છે વેરી ગુડ. ઘણા બધાનો આન્સર બધાનો આન્સર મોટા ભાગે કેવો છે સાચો છે વેરી ગુડ. નેક્સ્ટ ક્વેશ્ચન કયો છે આપણી પાસે હવે ક્વેશ્ચન નંબર 22. સમઘનની કોઈ એક સપાટીના મધ્ય બિંદુ પર કયો વિદ્યુત ભારને મૂકવામાં આવે છે. સમઘન એટલે ખબર છે તમને કેવી રીતના આવે સમઘન આ રહેલો સમઘન. ચલો સમઘન આપણે ડ્રો કરીએ પહેલા. આ સમઘન છે શું લખેલું છે સમઘનની કોઈ એક સપાટીના ચાલો કે આ એક સપાટી લઈ લઈએ આપણે ઉપરની આ તેના સપાટીના મધ્ય બિંદુ ઉપર શું મૂકેલું છે કયો વિદ્યુત ભાર મૂકેલો છે તો સમઘન સાથે સંકળાતું વિદ્યુત ફ્લક્સ કેટલું સમઘનની કેટલી સપાટી આવે આવી રીતના ટોટલ 6 સપાટી આવે તો કુલ ફ્લક્સ કેટલું થાય phi dash is equal to શું આવશે 1/6 * phi આવે. phi નું સૂત્ર શું આવે q/ε0 તો આપણો આન્સર શું આવી શકે q/6ε0 છે ઓપ્શનમાં આપણી પાસે યસ શું આવશે q/6ε0 ખબર પડે છે બધાને ચલો સરસ વેરી ગુડ. ક્વેશ્ચન નંબર 23 પર આવી જઈએ આપણે હવે ફર્સ્ટ જુઓ કયા આવી ગયા 0.4 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતા એક નાના ગોળા પર બીજા -0.8 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતા
નાના ગોળા વડે હવામાં લાગતું સ્થિત વિદ્યુત બળ 0.2 ન્યૂટન છે. શું આપેલું છે આપણને અહીંયા બે વિદ્યુત ભાર આપેલા છે. એક Q1 છે 0.4 માઇક્રોકુલમ એટલે કે 0.4 into 10⁻⁻6 કુલમ. બીજો વિદ્યુત ભાર આપેલો છે આપણને -0.8 માઇક્રોકુલમ એટલે કે 0.8 into 10⁻⁻6 કુલમ. બીજું શું આપેલું છે આપણને? બીજું શું આપેલું છે? બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું વિદ્યુત બળ કેટલું આપેલું છે આપણને? 0.2 ન્યૂટન. શું શોધવાનું છે આપણે? અંતર r. કયું સૂત્ર આવશે? વેરી ઇઝી ક્વેશ્ચન. F is equal to K Q1 Q2 by r². r² ને સબ્જેક્ટિવ બનાવો. આન્સર આવી જાય. ચલો ફટાફટ કેલ્ક્યુલેશન કરો. કેલ્ક્યુલેટર પર મને આન્સર કેવો શું આવશે બધી વેલ્યુ મૂકવાની છે અને આન્સર લાવવાનો છે. સિમ્પલ. ચેટ બોક્સમાં મોકલાવા આન્સર શું આવી શકે આમાં? કેલ્ક્યુલેશન કરો ફાસ્ટ. શું આવશે આન્સર? જલ્દીથી મોકલાવો ચેટ બોક્સમાં ફાસ્ટ. 0.12 મીટર. મીટરમાં આપણે લાવીએ તો શું આવશે? 0.12. સેન્ટીમીટરમાં લાવીએ તો શું આવશે? 1.2. બરાબર? સમજ પડે છે બધાને? આન્સર આવી ગયા બધાનો? અરે વાહ, ચેટ બોક્સમાં બધા મોકલાવેલો છે આન્સર. ઘણા બધા મોકલાવે. વેરી ગુડ, નાઇસ. ચલો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 24. કયો છે ક્વેશ્ચન નંબર 24? જુઓ હવે. જો કોઈ પદાર્થ N1 પ્રોટોન અને N2 ઇલેક્ટ્રોન ધરાવતો હોય. પદાર્થમાં શું આપેલું છે? N1 પ્રોટોન. પ્રોટોન માટેનો સિમ્બલ કયો આવે? +E. બરાબર? અને બીજું શું આપેલું છે? N2 ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન માટે શું આવશે? -E. બરાબર? તો આ બેનો આપણે શું કરવાનું છે? આ Q1 છે ને આ Q2 છે. આ Q1 અને આ Q2. આપણે શું શોધવાનું છે? અને આન્સર શું શોધવાનું છે? જુઓ, વિદ્યુતભારનો કુલ જથ્થો. વિદ્યુતભારનો કુલ જથ્થો એટલે Q is equal to Q1 plus Q2. Q1 is equal to N1E. Q2 equal to -N2E. તો આન્સર શું આવશે આમાં? N1 - N2 into E. સમજ પડે છે? ઓપ્શન કયો છે આપણી પાસે? ઓપ્શન A. N1 - N2 into E. સમજ પડે છે બધાને આન્સર? અરે વાહ, વેરી ગુડ. આગળ વધીએ આપણે. ક્વેશ્ચન નંબર 25. કયો છે? કેપેસિટન્સનું પારિમાણિક સૂત્ર નીચેનામાંથી કયું છે? ચાલો ફટાફટ સોલ્વ કરીને મને બતાવો શું આવશે. C is equal to, હું તમને ફોર્મ્યુલા કહી દેતો છું. C is equal to Q by V. V is equal to શું આવે? W by Q. Q નું સૂત્ર કયું આવશે? IT. IT by W. IT એટલે I² T² by W. I એટલે કરંટનો એકમ શું આવે? એમ્પિયર. I² છે એટલે A⁻². T² મતલબ T2. A2 T2. કાર્યનું પારિમાણિક સૂત્ર શું આવે? M1 L2 T - 2. બરાબર? ચલો સાદુરૂપ આપો. શું આવશે આન્સર? ફટાફટ મને કેવો. M-1 L-2 T⁴ છે ઓપ્શનમાં. જુઓ ધ્યાનથી. M-1 છે. અરે M-1 M-1. બીજું શું આવે? L-2 L-2 પણ છે. બીજું શું આવે? T⁴ T⁴ એક જ છે. અહીંયા -4 છે, અહીંયા +4. તો શું આવી શકે? ઓપ્શન સી. M⁻⁻1 L⁻2 T⁴ A2. સમજ પડે છે બધાને આન્સર? વેરી ગુડ. 25 MCQ સુધી બધાને સમજ પડી ગઈ? જેને કોઈ પણ ડાઉટ હોય ચેટ બોક્સમાં ફટાફટ લખો. આપણે ફટાફટ ફરીથી એને સોલ્વ કરી દઈએ. જેને પણ સમજ નહીં પડી હોય તે મને મોકલાવો. બરાબર? આપણે ચેક કરીએ. ચાલો, સમજ પડી ગઈ બધાને? અરે વાહ, બધાએ કીધું કે ઓકે, સમજ પડી ગઈ છે. વેરી ગુડ, નાઇસ. ચલો આપણે ક્વેશ્ચન નંબર 26 પર આવી જઈએ ફટાફટ. ચલો સરસ. તો ક્વેશ્ચન નંબર 26. જો શું છે 26 નંબરનો ક્વેશ્ચન? કોન્સેપ્ટ બેઝ ક્વેશ્ચન છે. ફટાફટ ચેટ બોક્સમાં આન્સર મોકલાવો. મને શું આવશે આની અંદર? કોઈ સુવાહક પર વિદ્યુતભાર મૂકતા સ્થાયી સ્થિતિમાં નીચેમાંથી કઈ બાબત સાચી નથી? બરાબર? ક્વેશ્ચન ધ્યાનથી વાંચવાનું. શું લખેલું છે ક્વેશ્ચનમાં? કઈ બાબત સાચી નથી તે લખવાનું છે. સાચું શું છે તે નથી લખવાનું. સાચી કઈ બાબત નથી તે જણાવવાનું છે. તો શું આવશે આન્સર? જુઓ, અહીં એક ઓપ્શન મને દેખાતું છે લાસ્ટ. સુવાહકની અંદરના ભાગમાં વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હોય છે. સુવાહકમાં શું આવે? વિદ્યુત સ્થિતિમાન અંદરના ભાગમાં હોય કે સપાટી પર હોય. દરેક જગ્યાએ વિદ્યુત સ્થિતિમાન હંમેશા કેવું આવે? અચળ આવે. એટલે આન્સર શું આવી શકે? સાચું કયું નથી? તો જે સુવાહકની અંદરના ભાગમાં વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હોય છે એ વાક્ય કેવું છે? ખોટું છે. આન્સર શું આવે? ઓપ્શન બી. ખબર પડી ગઈ બધાને? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 27. જો ક્વેશ્ચન નંબર 27 કયો છે હવે?
4 ગુણ્યા 10⁻7 વિદ્યુત ભારથી 9 સેન્ટીમીટર દૂર વિદ્યુત ભાર કેટલો આપેલો છે આપણને વિદ્યુત ભાર Q બરાબર 4 ગુણ્યા 10⁻7 કુલમ થી 9 સેન્ટીમીટર દૂર એટલે અંતર r બરાબર કેટલા આપેલા છે 9 સેન્ટીમીટર 9 સેન્ટીમીટર ને મીટરમાં ફેરવીએ તો કેટલા થઈ જાય 9 ગુણ્યા 9 into 10⁻2 મીટર સ્થિતિમાન શોધવાનું છે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર કયું આવે બિંદુવત વિદ્યુત ભારના કારણે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન એનું સૂત્ર કયું આવે V = kq/r k = કેટલા છે 9 ગુણ્યા 10⁹ કુલમ કોન્સ્ટન્ટ Q એટલે વિદ્યુત ભાર આપેલો છે 4 ગુણ્યા 10⁻7 r એટલે 9 ગુણ્યા 10⁻2 9 9 કેન્સલ થઈ જાય તો શું આવશે આન્સર 4 ગુણ્યા 10⁻5 પ્લસ 9 એટલે કેટલા આવશે 4 છે ઓપ્શન આપણી પાસે જુઓ 4 ગુણ્યા 10⁴ વોલ્ટ છે ઓપ્શન વેરી ગુડ કયો ઓપ્શન આવશે આની અંદર ઓપ્શન એ સમજ પડી ગઈ બધાને ચલો સરસ હવે આપણે આગળ વધીએ ક્વેશ્ચન નંબર 28 જો ક્વેશ્ચન નંબર 28 ઓલરેડી ઉદાહરણની અંદર આપણે ભણી ચૂકેલા છે આ ચેપ્ટર નંબર 2 બરાબર કયો છે 900 પિકોફેરેડના એક કેપેસિટરને 100 વોટની બેટરી વડે વિદ્યુત ભારિત કરાય છે હવે કેપેસિટરનું બેટરીથી જોડાણ દૂર કરી બીજા 900 પિકોફેરેડના વિદ્યુત ભાર વિહીન કેપેસિટર સાથે જોડવામાં આવે આ પ્રક્રિયામાં કેટલી ઉર્જા ગુમાવાય હશે ચલો ફટાફટ ચેટ બોક્સમાં મને આનો આન્સર મોકલાવો બહુ ઈઝી ક્વેશ્ચન છે ઓલરેડી કરી ચૂકેલા છે આપણે ઉદાહરણની અંદર શું આવશે આનો આન્સર કયું સૂત્ર આવે U = ½ CV² આવશે એમાં આપણે બધી વેલ્યુ મૂકી દઈએ તો આપણને આન્સર મળી શકે બીજી વખત આપણે કેપેસિટર દૂર કરવાનું બેટરીથી બીજું કેપેસિટર જોઈન્ટ કરવાનું પછી શું આવશે તે ગણતરી કરી ચૂકેલા છો ઓલરેડી તમે શું આવશે એમાં આન્સર અરે વાહ ચેટ બોક્સમાં ઘણા બધા આન્સર આપેલો છે વેરી ગુડ શું આન્સર આવે 2.25 ગુણ્યા 10⁻6 જૂલ શું જવાબ આવશે આની અંદર 2.25 ગુણ્યા 10⁻6 જૂલ સમજ પડે છે બધાને સરસ ચાલો આગળ વધીએ આપણે ક્વેશ્ચન નંબર 29 કયો છે ક્વેશ્ચન નંબર 29 જુઓ ધ્યાનથી 2 માઇક્રોફેરાડે 3 માઇક્રોફેરાડે અને 4 માઇક્રોફેરાડે કેપેસિટરના 3 કેપેસિટરોને કેટલા કેપેસિટર છે આપણી પાસે 3 કેપેસિટરની વેલ્યુ આપણને આપેલી છે એને સમાંતરમાં જોડવામાં આવે છે સમાંતરમાં જોડીએ આપણે કેપેસિટરને તો સમાંતર જોડવા માટેનું સૂત્ર કયું છે આપણી પાસે C = C1 + C2 + C3 C1 = 2 C2 = 3 C3 = 4 આન્સર શું આવશે 9 માઇક્રોફેરાડે છે ઓપ્શન આપણી પાસે 9 માઇક્રોફેરાડે અરે વાહ છે અહીંયા ઓપ્શન બી છે 9 માઇક્રોફેરાડે તો આનો આન્સર શું આવશે 29 માં 9 માઇક્રોફેરાડે સંયોજનનું કુલ કેપેસિટન્સ કેટલું થવાનું 9 માઇક્રોફેરાડે સમજ પડી ગઈ બધાને સરસ ચાલો આપણે આગળ વધીએ ક્વેશ્ચન નંબર 30 પર આવી જઈએ હવે ફર્સ્ટ નીચેનામાંથી કોની અવરોધકતા તાપમાનના વધારા સાથે ઘટતી જાય છે શું આવશે ઓપ્શન ધાતુ આપેલું છે ધાતુઓ માટે શું થાય જેમ જેમ તાપમાન આપણે વધારે તો અવરોધકતા પણ વધી જાય મિશ્ર ધાતુઓ માટે મોટાભાગે અચળ રહે પણ અર્ધવાહકો છે અર્ધવાહક માટે શું આવે તાપમાન વધારે તો અવરોધકતા શું થાય ઘટે તમને ખબર છે ચેપ્ટર નંબર 3 માં એક ગ્રાફ આવે આવી રીતના અવરોધકતા કોના માટે અર્ધવાહક માટે શું આવે તાપમાન વધારે આપણે તો અવરોધકતા શું થાય ઘટે કોના માટે આવશે તો ઓન્લી ફોર સેમિકન્ડક્ટર એને ગુજરાતીમાં શું કહે અર્ધવાહકો માટે શું થાય તાપમાન વધારે તો અવરોધકતા ઘટતી જાય સમજ પડી ગઈ બધાને ચલો સરસ ક્વેશ્ચન નંબર 31 જો બરાબર ધ્યાનથી જુઓ 31 નંબરનો ક્વેશ્ચન કયો છે આપણી પાસે નીચે આપેલ વિદ્યુત પરિપથ માટે બિંદુઓ A અને B વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VA - VB બરાબર ખાલી જગ્યા છે બરાબર તો પહેલા આપણે શું કરીએ આ સર્કિટ જુઓ ધ્યાનથી VA VB એટલે બે વચ્ચેનો આપણે શોધવાનું છે પણ આપણે જો કિર્ચોફના નિયમનો ઉપયોગ કરવો હોય તો આપણને શું જોઈએ વિદ્યુત પ્રવાહ જોઈએ આપણને કઈ દિશામાં જતો છે અને મૂલ્ય કેટલું આવે તે તેના માટે આપણે શું કરીએ પહેલા જુઓ ધ્યાનથી 1 ઓહ્મ 2 ઓહ્મ કેવી રીતના જોડવામાં આવેલા છે શ્રેણી જોડાણ છે તો આપણને જે સર્કિટ આપેલી છે તેની અંદર કુલ અવરોધ કેટલો છે 1 + 2 = કેટલા આપેલા છે 3 ઓહ્મ વોલ્ટેજ કેટલા છે 9 વોલ્ટ V કેટલા છે 9 વોલ્ટ તો આપણે પ્રવાહ જો શોધી કાઢીએ તો I શું આવે V/R આવે V = 9 R = 3 તો શું આવશે કરંટ કેટલો આવે 3 એમ્પિયર આવે
હવે આપણે શું કરવાનું છે, એ અને બી બિંદુ જે છે તેની વચ્ચે કિર્ચોફના નિયમનો ઉપયોગ કરો. અહીં વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં છે, આમ હોય. ઓલવેઝ વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં જાય, ધન દિશામાંથી કઈ દિશામાં જાય, ઋણ તરફ આવે. એટલે આ દિશા છે વિદ્યુત પ્રવાહની. ખબર પડે છે બધાને? તો હવે મેં એ અને બી વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવાનો છું. તો કેવી રીતના શોધાય? મારે VA થી ચાલુ કરું. VA પછી બેટરી આવી ગઈ, તો બેટરીની અંદર શું છે, પ્લસ થી માઇનસ બાજુ આપણે જતા છે. તો શું આવે? -9. બરાબર. પછી I અને R બે વસ્તુ આપેલું છે 2. કરંટની વિદ્યુત પ્રવાહ દિશા કઈ છે? આપણે જવાના છે આમ. વિદ્યુત પ્રવાહ જતો છે આમ, તો વિરુદ્ધ દિશા કહેવાય. વિદ્યુત પ્રવાહ આ બાજુ છે ને આપણે જતા છે તે દિશા આ છે. એકબીજાની વિરુદ્ધ દિશા હોય તો આપણે શું લઈએ? ઓલવેઝ પ્લસ. તો શું લેવું પડશે આપણે? +2 × 3 એટલે કેટલા થઈ જાય? 6. પછી શું આવશે? ઇક્વલ ટુ બી પોઈન્ટ પર આપણે આવી જઈએ તો શું લખી દેવું મેં? VB. તો શું થશે આમાં? VA -9 + 6 = VB. તો આપણે શું શોધવાનું છે? VA - VB - 3 = 0. તો VA - VB = કેટલા આવશે? 3 વોલ્ટ આવે. આપણો આન્સર શું આવશે આની અંદર? VA - VB = 3 વોલ્ટ. ખબર પડે છે બધાને? આ MCQ માં ખબર પડી ગઈ? કિર્ચોફના નિયમનો ઉપયોગ કરેલો છે. ખબર પડી ગઈ બધાને? વેરી ગુડ. કયો આન્સર આવશે આમાં? A = 3 વોલ્ટ. બરાબર. ચલો આપણે આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 32. બધાને સમજ પડી ગઈ છે આટલે સુધીના MCQ બધા? કોઈ ડાઉટ છે? કોઈ નથી? ચેટ બોક્સમાં મોકલાવો ફટાફટ. બધાને સમજ પડી ગઈ તો ફટાફટ ઇમોજી મોકલાવો, ફાયરનું ઇમેજી મોકલાવો. ચલો આપણે જોઈએ કેટલા જણે બરાબર સમજ પડી ગઈ છે. અરે વાહ, ઘણા બધાએ મોકલાવ્યું ફાયર ઇમેજ. વેરી ગુડ, નાઇસ, સરસ, શાબાશ. ચલો ક્વેશ્ચન નંબર 32 પર આવી જઈએ આપણે. ક્વેશ્ચન નંબર 32 કયો છે? જુઓ ધ્યાનથી. એક તારને ખેંચીને તેની લંબાઈમાં 100% નો વધારો કરીએ આપણે, તો તેના અવરોધમાં થતો વધારો કેટલો? શું કરવાનું છે? તારને ખેંચીને તે લંબાઈ આપણે વધારવાની છે. સપોઝ માની લો કે લંબાઈ મેં L1 = L છે, પછી લંબાઈ કેટલી વધારતી? ડબલ. તો કેટલા થઈ જાય? L + 2L થઈ જશે. L2 માં ડબલ થઈ ગઈ એટલે 2L થઈ ગઈ. પહેલા L હતી પછી 2L થઈ ગઈ, તો લંબાઈ કેટલી થઈ ગઈ રિયલમાં? DL. બરાબર. તો અવરોધમાં બી શું થશે? કેટલા ગણો વધારો થશે? કેમ કે R પ્રપોઝનલ ટુ હવે ખબર છે બધાને? L. જો લંબાઈ 3 ગણી થઈ જતી હોય તો અવરોધ બી કેટલા ગણો થઈ જશે? 3 ગણો. તો અવરોધ કેટલા ગણો થવાનો? 100 × 3 કરીએ તો કેટલા થઈ જશે? 300% થઈ જવાનો. બરાબર. સમજ પડે છે? તો આન્સર શું આવશે આમાં? 300%. મીન્સ ઓપ્શન બી. સમજ પડે છે બધાને? વેરી ગુડ. ચાલો આગળ વધીએ આપણે. ક્વેશ્ચન નંબર 33. અતિ લાંબા I પ્રવાહી તારની અક્ષ પરના કોઈ બિંદુએ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા. ચલો ફટાફટ ચેટ બોક્સના આન્સર મોકલાવો. કોન્સેપ્ટ બેઝ ક્વેશ્ચન છે. શું આવી શકે આનો આન્સર? શું આવશે આન્સર? અરે વાહ, ઘણા બધા આન્સર મોકલી આવ્યો ફટાફટ. નાઈસ. શું આન્સર આવશે આનો? D 0. બરાબર. સમજ પડી ગઈ બધાને આમાં? ચલો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 34. જુઓ ધ્યાનથી. ચલિત ગૂંચળાવાળા ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા. પ્રવાહ સંવેદિતા એટલે એનો સૂત્ર કયું આવે? પ્રવાહ સંવેદિતાનો સિમ્બોલ શું છે આપણી પાસે? π/I. અને એનું સૂત્ર શું આવે આપણી પાસે? NAB/K. સમજ પડે છે બધાને? અને બીજું શું લખેલું છે? વોલ્ટેજ સંવેદિતાના ગુણોત્તર. વોલ્ટેજ સંવેદિતા એટલે શું આવે? π/V. π/V એટલે NAB/RK. સમજ પડે છે આટલું? શું કરવાનું છે? બેનો ગુણોત્તર લેવાનો છે. એટલે આ બેનો ભાગાકાર આપણે કરી દઈએ. ગુણોત્તર એટલે NAB/K. NAB/K ઉડી જાય તો શું બચે? ખાલી R. R એટલે કોનો સિમ્બોલ છે? અવરોધનો સિમ્બોલ છે. તો કયું સૂત્ર આવશે? આન્સર શું આવશે MCQ માં? ઓપ્શન બી અવરોધ આપણને આપેલું છે. તો શું આવશે 34 માં? આન્સર શું આવે? બી. સમજ પડી ગઈ બધાને? ચલો સરસ, વેરી ગુડ. નેક્સ્ટ ક્વેશ્ચન પર આપણે આવી જઈએ હવે. ક્વેશ્ચન નંબર 35. એક ઇલેક્ટ્રોન 6 × 10⁻⁴ ટેસ્લાના ચુંબકીય ક્ષેત્ર સાથે શું આપેલું છે આપણને? ચુંબકીય ક્ષેત્ર બી કેટલું આપેલું છે? 6 × 10⁻⁴ ટેસ્લા 60 ડિગ્રીના કોણે. થીટા બરાબર કેટલા આપેલા છે? 60 ડિગ્રી. 3 × 10⁻⁷ m બરાબર આપેલું છે 3 × 10⁷ મીટર/સેકન્ડ. તો તેના હેલિકલ ગતિપથનો પેચ કેટલો હશે? બરાબર. તો પેચ માટેનું સૂત્ર કયું છે? પેચનો સિમ્બોલ મેં લખું P. તો કયું સૂત્ર આવે? mv cos θ/q × b. બરાબર. m એટલે આપણને ખબર છે, સોરી અહીંયા m નહીં આવે, અહીંયા શું આવશે? m ની જગ્યાએ શું આવશે? વેલોસિટીનો સિમ્બોલ કયો આવશે? v. v = 3 × 10⁷ છે. m કેટલા છે? માસ ઓફ ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોનનું દળ. ઇલેક્ટ્રોન દળ કેટલું આવે? 9.11 × 10⁻31.
V એટલે 3 ગુણ્યા 10 ની 7 ઘાત, cos θ એટલે cos 60, Q એટલે વિદ્યુત ભાર, કોનો વિદ્યુત ભાર? ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર. કેટલો આવે? 1.6 × 10⁻19 અને ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? 6 ગુણ્યા 10 ની -4 ઘાત. બરાબર. આ ખાલી સૂત્રમાં કિંમત મૂકવાની છે. ચલો ફટાફટ કેલ્ક્યુલેશન કરીને મને બતાવો, ચેટ બોક્સમાં મોકલાવો કોનો આન્સર આવી જતો છે ફાસ્ટ. આપણે જોઈએ કોનો આન્સર આવી જતો છે એકદમ ફાસ્ટ. જલ્દી કરો ફાસ્ટ. શું આવશે આન્સર આનો? આનો આન્સર આવે છે 100 મીટર. બરાબર. બધાનો આન્સર આવી ગયો? ચલો સરસ, વેરી ગુડ. નેક્સ્ટ ક્વેશ્ચન પર આપણે વધીએ આગળ. હવે ક્વેશ્ચન નંબર 36. કયા નંબર પર આવી ગયા આપણે? ક્વેશ્ચન નંબર 36. જો કયો છે ક્વેશ્ચન નંબર 36? 4 સેન્ટીમીટર અંતરે રહેલા બે સીધા લાંબા સીધા અને સમાંતર તાર A અને B માંથી કેટલા સેન્ટીમીટર અંતરે છે? બે તાર. એક તાર આર્યો, આ એક તાર છે, બીજો તાર આ છે. બે વચ્ચેનું અંતર કેટલું છે? D બરાબર 4 સેન્ટીમીટર. બરાબર. D શું આવશે? 4 ગુણ્યા 10 ની -2 ઘાત મીટર. તાર A અને B માંથી 8 અને 5 એમ્પિયર. તાર A માટે મેં લખું 8 એમ્પિયર, તાર B માટે મેં લખું 5 એમ્પિયર. તાર A ના 20 સેન્ટીમીટર લંબાઈના ભાગ પર એટલે L બરાબર 20 સેન્ટીમીટર છે. સેન્ટીમીટરમાં જ આપણે રવા દઈએ તો પણ કોઈ વાંધો નથી. તો કયું સૂત્ર આવશે આની અંદર? આપણે શું શોધવાનું છે? F. F બરાબર કયું સૂત્ર આવે? μ0 IA IB L/2π × D. બરાબર. બધી કિંમત આપણે મૂકી દેવો તમારા આન્સર આમાં આવી જાય. બરાબર. ફટાફટ કેલ્ક્યુલેટ કરો, કેલ્ક્યુલેશન કરો ફટાફટ કેલ્સી પર અને મને ફટાફટ ચેટ બોક્સમાં આન્સર મોકલાવો. શું આવશે આનો આન્સર 36 નંબરના ક્વેશ્ચનમાં? કેટલો આવે? ઘણા બધા મોકલાયો આન્સર. વેરી ગુડ. કયો આન્સર આવતો છે બધાનો? B. 3 ગુણ્યા 10 ની -5. સિમ્પલ, ખાલી સૂત્રમાં કિંમત મૂકવાની, જવાબ આવી જશે. ખબર પડે છે બધાને? ચલો સરસ. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 37. જુઓ 37 નંબરનો ક્વેશ્ચન કયો છે? કોન્સેપ્ટ બેઝ ક્વેશ્ચન છે. ફટાફટ આન્સર મોકલાવો ચેટ બોક્સમાં. ચલો ચેક કરીએ આપણે કોનો જવાબ આવી જતો છે. ફેરોમેગ્નેટિક પદાર્થની પરમિએબિલિટી અને શૂન્ય અવકાશની પરમિએબિલિટી વચ્ચેનો કયો સંબંધ છે? કયો સંબંધ આવશે આની અંદર? ઓપ્શન. અરે વાહ, ચેટ બોક્સમાં બધાએ મોકલાવેલો છે. ઘણા બધા આન્સર મોકલાવ્યો. કયો આન્સર આવે? μ > μ0. શાબાશ, વેરી ગુડ. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 38. એ બી સેમ કોન્સેપ્ટ બેઝ ક્વેશ્ચન છે. ફટાફટ બોલો શું આન્સર આવશે? આત્મા પ્રેરકનો કયો એકમ ખોટો છે? તો કયો એકમ ખોટો છે? ઓપ્શન ડી. બરાબર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ હવે 39. પાસ પાસે રહેલા ગૂંચળાની જોડનું અન્યોન્ય પ્રેરકત્વ. કયું પ્રેરકત્વ આપેલું છે આપણને? અન્યોન્ય પ્રેરકત્વ. અન્યોન્ય પ્રેરકત્વ એટલે m = 1.5 આપેલું છે આપણને. એક ગૂંચળામાં 0.5 સેકન્ડમાં ડેલ્ટા ટી અથવા ટી લખી દેવું મેં. ડેલ્ટા ટી 0.5 સેકન્ડ માં વિદ્યુત પ્રવાહનો ફેરફાર 0 થી 20 એટલે ડેલ્ટા I કેટલો છે આપણને આપેલું? 20. બરાબર. તો આપણે શું શોધવાનું છે? EMF. EMF નું સૂત્ર કયું આવશે? m ડેલ્ટા I બાય ડેલ્ટા ટી. m કેટલા છે? 1.5. ડેલ્ટા I કેટલા છે? 20. ડેલ્ટા ટી કેટલા છે? 0.5. ચાલો સાદુરૂપ તમે આપો, જવાબ આપો ફટાફટ. શું આવશે આનો આન્સર? 60. શું આવશે? EMF કેટલું આવવાનું છે? 60 વોલ્ટ. ઓપ્શન કયો આવશે? ઓપ્શન A. સમજ પડે છે બધાને? અરે વાહ, વેરી ગુડ. ચલો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 40. જડિત રાખેલા 10 સેન્ટીમીટર લંબાઈના બે કાયમી ચુંબકના ઉત્તર અને દક્ષિણ ધ્રુવ વચ્ચે ચુંબકીય ક્ષેત્રમાં એક આર ત્રિજ્યાના બંધ ગાળાને સ્થિર રાખેલ છે. તો બંધ ગાળામાં પ્રેરિત EMF ખાલી જગ્યા વોટ થશે. ચલો ફટાફટ આન્સર બોલો શું આવશે? વેરી ઇઝી ક્વેશ્ચન, કોન્સેપ્ટ બેઝ ક્વેશ્ચન છે. ભલે વેલ્યુ આપેલી છે પણ છે કોન્સેપ્ટ બેઝ ક્વેશ્ચન. શું આવશે આનો આન્સર? ઓપ્શન ડી, 0. બરાબર. સમજ પડે છે? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર આવતો છું મેં. અતિ લાંબા પ્રવાહધારી સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું આપેલું છે? 2 ગુણ્યા 10 ની -4 ઘાત. B = 2 ગુણ્યા 10 ની -4 ઘાત ટેસ્લા. તેમાં એકમ કદ દીઠ સંગ્રહિત ચુંબકીય ઉર્જા એટલે આપણને શું શોધવાનું છે? ઉર્જા ઘનતા. એકમ કદ દીઠ મતલબ U/V. તો શું આવશે? ઉર્જા ઘનતા. એનું સૂત્ર કયું આવે? B²/2μ0. બરાબર. B ની કિંમત આપણને આપેલી છે 2 ગુણ્યા 10 ની -4 ઘાત. એનો વર્ગ કરો. μ0 એટલે 4π × 10⁻⁷. બરાબર. બધી વેલ્યુ તમે સબસ્ટિટ્યુટ કરો એટલે આન્સર આવી શકે આપણો. કેટલો આવશે? 4 ગુણ્યા 10 ની -8 છેદમાં 8 ગુણ્યા પાઈ ગુણ્યા 10 ની -7 ઘાત. 4 દુ 8 થઈ જાય. 2π 2π 10⁻1 1/2π × 10⁻1. બરાબર. સાદુરૂપ આપો એટલે તમારો જવાબ આવી જશે. સમજ પડે છે બધાને? MCQ માં સમજ પડી ગઈ?
વેરી ગુડ. ચલો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 41 માં શું આન્સર આવી શકે? ફટાફટ બોલો. આમાં 1.6 × 10⁻². સમજ પડે છે બધાને? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર આપણે આવી જઈએ. હવે ક્વેશ્ચન નંબર 42. બરાબર, કોન્સેપ્ટ બેઝ ક્વેશ્ચન છે. ફટાફટ જુઓ શું આવશે આમાં. માત્ર ઇન્ડક્ટર ધરાવતો પરિપથ છે. કયો પરિપથ આપણને આપેલો છે? માત્ર ઇન્ડક્ટર ધરાવતો એસી પરિપથ. તેમાં વિદ્યુત પ્રવાહે વોલ્ટેજ કરતા શું આવે? વોલ્ટેજ કરતા વિદ્યુત પ્રવાહનું સૂત્ર કયું આવે? ઇન્ડક્ટર ધરાવતો પરિપથ હોય તો I = કયું સૂત્ર આવે? I = Im sin ωt -π/2. બરાબર, તો વિદ્યુત પ્રવાહ વોલ્ટેજ કરતા π/2 જેટલો કળામાં કેવો હોય? પાછળ હોય. ઓપ્શન શું આવે? એ. સમજ પડે છે બધાને? વેરી ગુડ. ચલો ક્વેશ્ચન નંબર 43 પર આવી જઈએ આપણે હવે. 220 વોલ્ટ સપ્લાય માટે એક વિદ્યુત બલ્બ 100 વોટનું રેટિંગ ધરાવે છે. બરાબર, ફોર્મ્યુલા બેઝ ક્વેશ્ચન છે. વેરી ઇઝી ક્વેશ્ચન. કયો આવશે? V = કેટલા આપેલા છે? 220 વોલ્ટ. પાવર આપેલું છે 100 વોટ. શું શોધવાનું છે આપણે? અવરોધ R. પાવરનું સૂત્ર કયું આવે? V × I. બરાબર, આપણને V આપેલું છે એટલે આપણે I ને સૂત્રનો I ની જગ્યાએ આપણે લખી દઈએ. શું આવશે? I = V/R આવે. તો પાવરનું સૂત્ર કયું આવી જાય? V²/R. R શોધવાનું છે તો R = શું આવશે? V²/P. અને સિમ્પલ કરો, સિમ્પ્લિફાઈ કરો તો તમારો જવાબ આવશે. કેટલો આવશે આનો આન્સર? કાઉન્ટ કરો, કેલ્ક્યુલેટર કરો, ફટાફટ કેલ્સી કરો, ચેટ બોક્સમાં મોકલાવો. કોનો આન્સર આવતો છે? અરે વાહ, બધાને આવી ગયો. 484. વેરી ગુડ. ક્વેશ્ચન નંબર 43 માં આન્સર શું આવશે? C 484. નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 44 જુઓ ધ્યાનથી. કયો આવશે? ટેલિવિઝનના સંદેશાવ્યવહાર તંત્રમાં ટીવી આપણે જોઈએ ને, કયા તરંગના લીધે જોવામાં આવે? ટીવીમાં આપણે જે બધી ચેનલ બધી જોઈએ તે બીકોઝ ઓફ રેડિયો તરંગો. કયા તરંગો? રેડિયો તરંગો. એક પ્રકારના વિદ્યુત ચુંબકીય તરંગો છે. કયા આવશે આન્સર? રેડિયો તરંગો. બરાબર, ક્વેશ્ચન નંબર 45 જુઓ. એક રેડિયો 7.5 મેગાહર્ટ્ઝ થી 12 મેગાહર્ટ્ઝ ની વચ્ચે કોઈ રેડિયો સ્ટેશનને ટ્યુન કરી શકે છે. આને અનુરૂપ તરંગ લંબાઈનો ગાળો કેટલો હશે? શું આપેલું છે આપણને? આવૃત્તિ આપેલી છે, તરંગ લંબાઈ શોધવાની છે. કયું તરંગો આપેલો છે આપણને? અહીંયા અત્યારે જ આપણે જોઈ ગયા રેડિયો સ્ટેશન છે. બરાબર, તરંગ લંબાઈનો ગાળો એટલે વિદ્યુત ચુંબકીય તરંગો છે, રેડિયો તરંગો છે. રેડિયો તરંગો માટે કયું આવે? રેડિયો તરંગો માટે શું આવે? વિદ્યુત ચુંબકીય તરંગો હોય તેમાં પ્રકાશનો વેગ કયો લેવામાં આવે? C. તો C = આપણે કયું સૂત્ર લખીએ? F લેમ્બડા. લેમ્બડા આપણને આપેલું નથી, શોધવાનું છે. અનુરૂપ તરંગ લંબાઈનો ગાળો એટલે લેમ્બડા શોધવાનું છે. લેમ્બડા = શું આવશે? C/F આવી જાય. C = કેટલા છે? 3 × 10⁸. F કેટલા છે? પહેલા 7.5 મેગાહર્ટ્ઝ. મેગાહર્ટ્ઝ એટલે કેટલા આવે? 10⁶. બરાબર, 3 × 10⁸ છેદમાં 7.5 × 10⁶. એવી રીતના તમે 12 મેગાહર્ટ્ઝ માટે બી કરી શકે. 3 × 10⁸ છેદમાં 12 × 10⁻. તેના પરથી આપણે શું મળશે? આનો વિસ્તાર મળી જશે. બરાબર, ફટાફટ ચાલો કેલ્ક્યુલેશન કરીને મને બતાવો. આન્સર મોકલાવો ચેટ બોક્સમાં. વેરી ગુડ. ઘણા બધા આન્સર આપેલો છે. ફટાફટ બોલો શું આવશે આન્સર આનો? 15 મીટર થી 30 મીટર. બરાબર, વેરી ગુડ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે હવે. ક્વેશ્ચન નંબર 46. બરાબર, કયો છે? ક્વેશ્ચન નંબર 46 ધ્યાનથી જુઓ. પ્રકાશનું કિરણ N2 વક્રીભાવના કળા ઘટ માધ્યમમાં N1 વક્રીભાવના કળા પાતળા માધ્યમમાં જાય ત્યારે નીચેનામાંથી કઈ સાચું છે? N2 માંથી N1 તો શું આવશે? ઘટ માંથી પાતળા માધ્યમમાં જાય તો શું આવે? N2/N1 > 1 આવે. હવે N2 1 જે છે હશે તે આપણે જોવાનું. ઓપ્શન કયો છે? એક આ છે ને એક આ છે. એક તો સાચું પડી ગયું, N2 1 > 1. બીજું શું જોવાનું કે આપાત કોણ વધારે છે કે વક્રીભૂત કોણ વધારે છે? તો શું આવશે એની અંદર? R > I. ક્યાં છે ઓપ્શન? આ બે તો આવશે જ નહીં એટલે C આવે. કયો ઓપ્શન આવે? ઓપ્શન C. સમજ પડે છે બધાને? વેરી ગુડ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ ધ્યાનથી. કયું છે? એક નાના ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ કેટલી છે? 132 સેન્ટીમીટર. FO કેટલા આપેલા છે? 132. અને આઈપીસ ની કેન્દ્ર લંબાઈ એટલે FE કેટલા છે? 6 સેન્ટીમીટર. હું શોધવાનું છું, ફાઇન્ડ કરવાનું છે આપણે ટેલિસ્કોપની મોટવણી. ટેલિસ્કોપની મોટવણીનું સૂત્ર કયું આવશે? M = FO/FE. એટલે 132/6 કરો એટલે જે તમારે આવે તે આન્સર. સમજ પડે છે તમને? કયો આન્સર આવશે આમાં? 132/6 કરો. 6 દુ 12, 1 2, 6 દુ 12, 22. શું આવશે આન્સર? સમજ પડે છે બધાને? વેરી ગુડ. નેક્સ્ટ ક્વેશ્ચન.
કયો છે નેક્સ્ટ ક્વેશ્ચન 48 ધ્યાનથી જુઓ. યંગના સ્લિટના પ્રયોગમાં બે સ્લિટો વચ્ચેનું અંતર આપેલું છે. બે સ્લિટ વચ્ચેનું અંતર એટલે શું કહેવાય? સ્મોલ ડી. કેટલું છે? 0.28 mm. અને મીટરમાં ફેરવવું પડે આપણે 0.28 ગુણ્યા 10⁻³ મીટર. બીજું આપેલું છે અને પડદો 2.5 મીટર દૂર મૂકેલો છે. કેપિટલ ડી સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર તો કેપિટલ. પછી શું આપેલું છે? મધ્યસ્થ પ્રકાશથી સલાકા અને બીજી પ્રકાશથી સલાકા n બરાબર 2. શું શોધવા? અંતર બી આપેલું છે. x બરાબર કેટલા આપેલા? 1.2 સેન્ટીમીટર. અને મીટરમાં ફેરવી દેવાનું. કયું સૂત્ર આવશે આપણી પાસે? x n લેમ્ડા કેપિટલ d બાય. શું શોધવાનું છે આપણે આની અંદર? ધ્યાનથી જુઓ શું શોધવાનું છે આપણે. બધું આપેલું છે. લેમ્ડા શોધવાનું છે. લેમ્ડાના સૂત્રનો કરતા બનાવો તો શું આવશે? લેમ્ડા બરાબર શું આવશે આની અંદર? લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ x ઇન્ટુ સ્મોલ d બાય n ઇન્ટુ કેપિટલ ડી. બરાબર. ચલો ફટાફટ આ સૂત્રમાં કિંમત મૂકો. ચેટ બોક્સમાં જવાબ મોકલાવો. શું આવે છે? આઈ વિલ ચેક. હું ચેક કરું બધાનો આન્સર કેટલા આવતો છે. આવી ગયા બધાના આન્સર? ચલો ફટાફટ આપણે જોઈએ હવે આન્સર ખરેખર શું આવતો છે આની અંદર. શું આવશે? આન્સર આવશે 600 નેનોમીટર. બરાબર. ખબર પડી ગઈ બધાને? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન 49 જુઓ. પોલેરોઇડ પરાધ્રુવી પ્રકાશ આપાત કરતા નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા આપાત પ્રકાશની તીવ્રતા કરતા કેટલી થાય? કોન્સેપ્ટ બેઝ ક્વેશ્ચન છે. શું આવશે? અડધી. ઓપ્શન બી. બરાબર. સમજ પડે છે બધાને? વેરી ગુડ. નેક્સ્ટ ક્વેશ્ચન લાસ્ટ ક્વેશ્ચન જુઓ ફટાફટ. નીચેનામાંથી કઈ ઘટના પ્રકાશના તરંગવાદ દ્વારા સમજાવી શકાતી નથી? કઈ ઘટના નહીં સમજાવી શકાય? તો ફોટો ઇલેક્ટ્રિક અસર. ઓપ્શન ડી. સમજ પડી ગઈ બધાને? 50 MCQ માંથી જે પણ MCQ માં કોઈ પણ ડાઉટ હોય હમણાં ચેટ બોક્સમાં મોકલો. 1 મિનિટનો સમય તમને આપવામાં આવે છે. ફટાફટ જે બી કઈ ડાઉટ હોય સેન્ડ કરો. હું હમણાં તમને એને સોલ્વ કરી આપણે. વેરી ગુડ. બધાને સોલ્વ પડી ગઈ? અરે વાહ. કયાના ઇમોજી મોકલાવો? ચલો જોઈએ ફટાફટ કેટલા જણા મોકલાવતા છે. અરે વાહ. બધાને સમજ પડી ગઈ. નાઈસ. ચલો આપણે ફર્સ્ટ પેપરમાં ખબર પડી ગઈ બધાને. નેક્સ્ટ ટાઈમ આપણે પેપર નંબર 2 સોલ્વ કરીશું. બરાબર. થેન્ક યુ વેરી મચ.